નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આપણી ચેનલમાં સરવાળા વિષયનો એક વિડીયો જોયો, બાદબાકી વિષયનો એક બેઝિકનો વિડીયો જોયો। આજે આપણે ભાગ નંબર 3માં ગુણાકારની માહિતી મેળવીશું। પણ ગુણાકારમાં એક શરત છે કે પહેલાં તમને ઘડિયા આવડવા જોઈએ। કેમ? તો જો તમને ઘડિયા આવડતા હોય તો આ વિડીયોમાં ઘણી બધી મહેનત તમારી બચી જતી હોય। તો આપણે આપણી ચેનલમાં ઘડિયાનો પણ વિડીયો એક અપલોડ કરેલો છે, તો એ વિડીયો આપ અવશ્ય જોજો। હવે આપણે આજે ગુણાકાર વિશે માહિતી મેળવીએ। ગુણાકાર સંખ્યાનો પુનરાવર્તિત એનો આપણે સરવાળો કરતા હોય ને ગુણાકાર કહેવાય। પહેલો ગુણાકાર છે 1 ગુણ્યા 3। તો આપણે નીચેથી જોવાનું, 3 એકા કેટલા થાય? 3 થાય। તો પહેલાનો જવાબ મળે 3 એકા 3। બીજું જોઈએ 2 ગુણ્યા 2, તો 2 દુ કેટલા થાય? 4 થાય। તો આમાં જવાબ મળશે 4। એના પછી ત્રીજું જોઈએ કે 5 ગુણ્યા 2, તો 2 પંચા કેટલા થાય? 10। તો અહીંયા મૂકીશું આપણે 10। એ જ રીતે 5 ગુણ્યા 7 આપ્યા છે, તો 7 પંચા કેટલા થયા? 35 થયા। તો અહીંયા જવાબ મળે તગડ 5 7, એટલે 5 છેટા 35 કે 7 પંચા 35। એના પછી 9 ગુણ્યા 3 આપેલું છે, 9 તરી કેટલા થાય? 27 થાય, અને 3 9 પણ કેટલા થાય? 27। તો અહીંયા મૂકીશું આપણે 27। 8 ગુણ્યા 3 આપ્યા છે, 3 અઠ્ઠા 24 થાય, 8 તરી પણ કેટલા થાય? 24। તો અહીંયા જવાબમાં મૂકીશું 24। એ જ રીતે 7 ગુણ્યા 3 આપેલા છે, 3 સિત્તા કેટલા થાય? 21 જ થાય, અને 7 તરી પણ કેટલા થાય? 21 થાય। તો આ ક્રમનો નિયમ લાગે। આગળ 5 ગુણ્યા 3, તો જવાબમાં 3 ગુણ્યા 5 એટલે 15 થાય, અને 5 તરી પણ કેટલા થાય? 15 જ થાય। તો અહીંયા જવાબ મળશે 15। તો આ એક રકમવાળા છે। હવે આપણે જોઈએ 2 આંકડાનો ગુણાકાર। તો 2 આંકડાનો ગુણાકાર હોય તો પહેલા નિયમ છે કે 2 આંકડા હોય એટલે પહેલા આપણે શૂન્ય મૂકવી પડે। શું મૂકવું પડે? 0। તો આ રકમની બાજુમાં અહીંયા આપણે 0 મૂકીએ છીએ। હવે ગુણાકાર ક્યાંથી કરવાનો? તો નીચેમાં ડાબી બાજુની રકમથી આપણે ગુણાકાર કરવાનો થાય। તો 2 તરી કેટલા થાય? 6। તો એ અહીંયા મૂક્યા આપણે 6, અને 2 એકા કેટલા થાય? 2। આ પહેલું સ્ટેપ પતી ગયું। પછી કરવાનો છે આપણે સરવાળો। હવે આપણે સ્ટેપ લઈશું બીજું। કયું સ્ટેપ લઈશું? બીજું। અહીંયા પણ સેમ પ્રોસેસ, 2 તરી 6, તો 0 ના નીચે અહીંયા આપણે 6 મૂકવાનો છે, અને 2 એકા કેટલા થાય? 2। અહીંયા કશું નથી એટલે રકમ સરખી કરવા શું મૂકીશું? 0 મૂકીશું। હવે આનો શું કરવાનો છે આપણે? સરવાળો। 0 6 6, 6 ને 2 8, અને 2 0 2। તો 13 ગુણ્યા 22 કરીએ એટલે આપણને 286 જવાબ મળે। એ જ રીતે બીજો દાખલો છે। 2 રકમ હોય એટલે પહેલાં એક શું મૂકવું પડે? 0। આ રકમની બાજુમાં અહીંયા આપણે શું મૂક્યું? 0। ડાબી બાજુથી આપણે ગુણાકાર કરીશું। 3 તરી કેટલા થાય? 9 થાય, અને 3 દુ કેટલા થાય? 6। 3 દુ કરીએ તો પણ 6 થાય, 2 તરી કરીએ તો પણ કેટલા થાય? 6 થાય। હવે આપણે કરીશું વત્તાકાર। સ્ટેપ બીજો લઈશું કે 4 તરી કેટલા થયા? 12। તો હવે નીચે શું મૂકવાનું? 12 આવ્યા તો જમણી બાજુવાળી રકમ નીચે, ડાબી બાજુવાળી રકમ ઉપર। આપણે સરવાળામાં શીખ્યા હતા। હવે ફરીથી આપણે આવું નહીં કરીએ। હવે 3 દુ 6, અને વધી 1 એટલે કેટલા થયા? 7। રકમ સરખી કરવા માટે શું મૂકવું પડશે? 0। હવે શું કરીશું? તો હવે આપણે સરવાળો કરીશું। 0 2 2, 9 ને 7 16, 16 નો છગડો, વધી પડી 1, 6 અને વધી 1 7। તો 23 ગુણ્યા 34 કરીએ તો આપણને 762 અહીંયા જવાબ મળે છે। નેક્સ્ટ દાખલો। 2 રકમ છે એટલે પાછું શું મૂકવું પડશે? અહીંયા આપણે 0 મૂકવી પડશે। ગણતરી ક્યારથી કરશું આપણે? ડાબી બાજુ। 3 6 કેટલા થયા? 18। તો આપણે 18 લખીશું જમણી બાજુવાળી રકમ નીચે, ડાબી બાજુવાળી રકમ ઉપર। 3 પંચા 15, 5 તરી પણ કેટલા થાય? 15, અને વધી 1 ઉમેરી કેટલો જવાબ આવ્યો? 16। બીજું સ્ટેપ લઈએ। 6 6 36, જમણી બાજુવાળી રકમ નીચે, ડાબી બાજુવાળી રકમ ઉપર। 6 પંચા 30, 30માં 3 ઉમેરી એટલે 33 થાય। તો અહીંયા લખીશું 33। રકમ સરખી કરવા અહીંયા મૂકીશું 0। હવે એનું શું કરશું? આપણે સરવાળો કરીશું। તો સરવાળામાં પહેલા 0 6, તો 6 આવશે। 8 ને 3 11 થયા, 11 નો એકડો, વધી અહીંયા પડી 1। 6 અને 3 9, 9 ને વધી 1 10, તો 10 ની પાછી 0, પાછી વધી 1 પડી। 1 અને 1 2, કશું નથી એટલે 2 ના 2।
તો આ એનો જવાબ મળ્યો. એ જ પ્રોસેસથી આગળ 2 રકમ એટલે શું મૂકી દઈશું? શૂન્ય. ડાબી બાજુથી ગણતરી ચાલુ. 2 પંચા 10, 10 ની શૂન્ય, વધી પડી 1, 2 ચોક 8 અને 1 9. વત્તાકાર 2 પંચા 10 ની શૂન્ય, ફરીથી વધી પડી 1, 2 ચોક 8 અને ઉપરવાળી વધી એટલે 1 9. કશું નથી એટલે શૂન્ય. 0 0 0 0 9 9 9 0 9. તો 45 ગુણ્યા 22 કરીએ એ 990 જવાબ મળે. નેક્સ્ટ 2 રકમ એટલે આપણે શૂન્ય મૂકવાની, તો અહીંયા શૂન્ય મૂકી, અહીંયાથી ગણતરી ચાલુ. 4 અઠ્ઠા 32, 32 નો બગડો, વધી પડી 3, 4 સત્તા 28 અને 3 કેટલા થાય? 31. આપણે અહીંયા મૂક્યા 31. વત્તાકાર કરશું. બીજી રકમ લઈએ. 4 અઠ્ઠા 32, 32 નો બગડો, પાછી વધી પડી 3, 4 સત્તા 28 ને 3 31. તો આ મૂકીશું 31. રકમ સરખી કરવા શું મૂકીશું? 0. હવે એનો શું કરવાનો? સરવાળો. 0 2 2, 2 અને 1 3, 1 અને 3 4, 3 0 3. તો 78 ગુણ્યા 44 કરશું એટલે જવાબ મળશે 3432. નેક્સ્ટ ફરીથી 2 રકમ એટલે શું મૂકીશું? 0. પણ આ 0 આ 5 ના આ બાજુ મૂકવાની છે બેટા આપણે, તો એ 0 એ બાજુમાં મૂકી. હવે ગણતરી કરશું. પાયે 25, 25 નો પાંચડો, વધી પડી 2, પાયે 25, 25 માં 2 વધી ઉમેર્યો, જવાબ આવે 27. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ આવશે. બીજા સ્ટેપમાં પણ 5 જ છે, તો પાયે 25 નો પાંચડો, વધી પડી 2, પાયે 25 નો ઉપરવાળી 2 વધી એટલે 27. કશું નથી એટલે આપણે અહીંયા 0 મૂકીશું સરવાળો કરવા માટે. 0 5 5, 7 5 12 નો બગડો, વધી પડી 1, 7 અને 2 9 અને વધી 1 10 ની 0, ફરીથી વધી પડી 1, 2 અને 1 3. તો 55 ગુણ્યા 55 કરશો એટલે આપણને જવાબ મળશે 3025. તો 2 રકમ વાળા દાખલા હતા. પહેલું સ્ટેપ 2 રકમ એટલે 0 મૂકવાની, ડાબી બાજુથી ગણતરી કરવાની, ઉપર પછી વત્તાકાર, પછી એના પછીનું સ્ટેપ લેવાનું, એનો ગુણાકાર કરવાનો, રકમમાં જો સેટ કરવા ના હોય તો 0 મૂકવાનો, પછી એનો વત્તાકાર કરવાનો થાય. નેક્સ્ટ જોઈએ હવે આપણે 3 આંકડાના ગુણાકાર. કેટલા આંકડાના ગુણાકાર? 3. જ્યારે 2 આંકડાના ગુણાકાર હતા ત્યારે આપણે 1 0 મૂકતા હતા. હવે 3 આંકડાના ગુણાકાર થયા એટલે આપણે 2 0 મૂકવી પડશે. તો 3 આંકડાના ગુણાકાર, આના નીચે આ પહેલી 0, આ બીજી 0, 2 મૂક્યું. હવે ડાબી બાજુથી ગણતરી ચાલુ થશે. 2 દુ 4, 2 એકા 2, ફરીથી 2 એકા 2. પહેલું સ્ટેપ પૂરું થયું. હવે અહીંયા 2 0 મૂકી હતી, અહીંયા આપણે હવે 1 0 મૂકી દઈશું. હવે ગણતરી ચાલુ. 3 દુ 6, 3 એકા 3, 3 એકા 3. કશું નથી એટલે રકમ સરખી કરવા 0 મૂકીશું. ત્રીજું સ્ટેપ, પહેલામાં 2 0 મૂક્યા, બીજામાં 1 0 મૂક્યો. હવે આપણે 0 મૂકવાનો થતો નથી. હવે 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4. રકમ સરખી કરવા 0 0. હવે આપણે આનો શું કરવો પડશે? તો હવે આપણે આનો સરવાળો કરવો પડશે. શું કરવો પડશે? સરવાળો. 0 0 8 તો 8, 6 ને 4 10 ની 0, અહીંયા વધી પડી 1, 4 ને 3 7, 7 ને 4 11 ને વધી 12, તો 12 નો બગડો, વધી પડી પાછી 1, 2 ને 3 5 અને વધી 1 6 અને 2 0 0. તો જવાબ 2. તો 111 ગુણ્યા 232 કરીએ એટલે આપણને જવાબ મળે 26208. નેક્સ્ટ 3 રકમ એટલે કેટલા 0 મૂકશું? 2 0 મૂકશું. નીચે કેટલી 0 મૂકી દઈશું? 1 0 મૂકી દઈશું. હવે આપણે ગણતરી ચાલુ કરીએ. 5 ચોક 20 ની 0, વધી પડી 2, 5 તરી 15 માં 2 ઉમેર 17 નો સાતડો, પાછી વધી પડી 1, 5 દુ 10 અને 1 11. પહેલું સ્ટેપ પૂરું. અહીંયા 2 0 મૂકી, અહીંયા 1 0 મૂકી. હવે 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 6 તરી 18 ના 2, 20 ની 0, વધી પડી 2, 6 દુ 12 અને 2 14. રકમ સરખી કરવા અહીંયા 0. ત્રીજું સ્ટેપ, અહીંયા 2 0 મૂક્યા, અહીંયા 1 0 મૂક્યા. હવે 0 મૂકવાનો નથી. 8 ચોક 32 નો બગડો, અહીંયા વધી પડી 3, 8 તરી 24 ને 3 27, 27 નો સાતડો, વધી પડી 2, 8 દુ 16 અને 2 એટલે અહીંયા 18 આવશે. રકમ સરખી કરવા 2 0. હવે એનો શું કરવાનો છે? સરવાળો. 0 0 તો 2, 7 ને 4 11 નો એકડો, વધી પડી 1, 8 અને 1 9, 7 ને 4 11 ને 12 નો બગડો, પાછી વધી પડી 1, 1 2 અને વધી એટલે 3 અને આ 1.
તો આ એનો જવાબ મળે કે 234 ગુણ્યા 568 કરીએ 1,32,912 મળે. નેક્સ્ટ આગળ 3 રકમ એટલે 2 શૂન્ય મૂકવાની પહેલા તો 2 શૂન્ય મૂકી દીધી. હવે આપણે ગણતરી ચાલુ કરવાની તો 3 દુ 6 3 દુ 6 3 દુ 6. બીજું સ્ટેપ 2 0 મૂકી હવે 1 0 મૂકવાનું 3 દુ 6 ફરીથી 3 દુ 6 ફરીથી 3 દુ 6 રકમ સરખું કરવા 0. હવે 2 શૂન્ય મૂકી અહીં 1 શૂન્ય હવે શૂન્ય આવશે નહીં તો 3 દુ 6 3 દુ 6 3 દુ 6 રકમ સરખી કરવા 0 0. હવે આપણે એનો શું કરશું સરવાળો તો સરવાળામાં 0 0 6 6 6 12 નો બગડો વધી પડી 1 6 6 12 6 તરી 18 ને 19 નો નવડો વધી પડી 1 6 6 12 ને 13 પાછી વધી પડી 1 6 અને 1 7 તો એનો જવાબ મળી ગયો. નેક્સ્ટ જોઈએ હવે 3 રકમ એટલે પાછી 2 શૂન્ય મૂકશું ડાબી બાજુથી ચાલુ કરશું 8 સીતા 56 નો છગડો વધી પડી 5 બધા સ્ટેપ આખું નીચે લેવું પડશે. હવે 2 રકમ એટલે 3 રકમ એટલે 2 શૂન્ય મૂકી ડાબી બાજુથી 8 સીતા 56 56 નો છગડો વધી પડી 5 8 8 સંગ 48 49 50 51 52 53 નો તગડો વધી પડી 5 8 5 40 ને 5 એટલે જવાબ આવે 45. બીજું સ્ટેપ 2 શૂન્ય મૂકી હવે 1 શૂન્ય મૂકવાની 1 સીતા 7 1 6 6 1 5 5 રકમ કરવા સરખી કરવા 0 0. બીજું સ્ટેપ અહીંયા 2 શૂન્ય મૂકી અહીંયા 1 શૂન્ય હવે શૂન્ય આવે નહીં 3 સીતા 21 નો એકડો 3 સીતા 21 નો એકડો વધી પડી 2 3 6 18 ને 2 20 ની શૂન્ય પાછી વધી પડી 2 3 5 15 ને 2 17 કશું નથી એટલે 0 0. અહીંયા 1 અહીંયા 7 6 6 12 6 18 ને 19 નો નવડો વધી પડી 1 5 અને 6 7 8 9 અને 10 ની શૂન્ય પાછી વધી પડી 1 5 અને 1 6 અને અહીંયા 4 ના 4. હવે આપણે ફટાફટ ગણીશું લગભગ 4 એક દાખલા થયા. હવે 3 રકમ એટલે કેટલી શૂન્ય આવે 200 5 સીતા 35 નો પાંચડો વધી પડી 1 5 8 40 ને 41 નો એકડો વધી પડી 4 5 9 45 ને 4 49 પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ 1 0 મૂકશું પહેલા 6 સીતા 42 નો બગડો વધી પડી 4 6 8 48 ને 4 52 નો બગડો વધી પડી 5 6 9 54 55 56 57 58 59 નો 59 ના 59 કશું નથી એટલે અહીંયા શું. ત્રીજું સ્ટેપ 8 સીતા 56 તો 8 સીતા 56 નો છગડો વધી પડી અહીંયા 5 68 64 65 66 67 68 69 નો પાછી વધી પડી 6 8 9 72 ને 6 78 તો લખી દીધા 78 0 0. હવે સરવાળો કરવાનો છે શું કરવાનું સરવાળો તો 0 0 6 9 નો 2 11 નો એકડો વધી પડી 1 8 ના 2 10 10 ના 5 15 15 ને 16 નો છગડો વધી પડી 1 9 9 ને 10 ને 11 11 ના 7 18 નો આઠડો પાછી વધી પડી 1 9 ને 5 9 ને 10 10 ને 5 15 નો પાંચડો પાછી વધી પડી 1 4 અને 1 5. હવે આગળ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે 3 રકમ એટલે પાછા બીજા કેટલા શૂન્ય 2 શૂન્ય મૂકીશું 3 દુ 6 3 એકા 3 3 દુ 6 વત્તાકાર અહીં 2 રકમ તો 1 શૂન્ય મૂકશું 1 દુ દુ 1 એકા 1 1 દુ દુ કશું નથી એટલે 0. ત્રીજું સ્ટેપ 2 દુ 4 2 એકા 2 અને 2 દુ 4 કશું નથી એટલે 0 0. હવે આનો શું કરવાનો સરવાળો કરવાનો છે 0 0 4 તો 4 2 2 4 6 4 10 ને 11 નો એકડો વધી પડી 1 3 2 5 અને 6 અને અહીંયા 6 તો આનો જવાબ મળી ગયો. હવે નેક્સ્ટમાં 4 રકમ આપી છે કેટલી રકમ આપી છે 4 તો 3 રકમ હતા તો 2 શૂન્ય મૂકતા હતા 4 રકમ આવશે તો 3 0 મૂકવા પડશે. આ પહેલો 0 આ બીજો 0 આ ત્રીજો 0 આ બાદથી ચાલો 3 સીતા 7 તરી 21 નો એકડો વધી પડી 2 3 6 18 19 20 ની શૂન્ય વધી પડી 2 3 5 15 ને 2 17 નો સાતડો વધી પડી 1 3 ચોક 12 અને 13 નો તગડો વધી પડી 1 3 તરી 9 અને 1 10. પહેલું સ્ટેપ પૂરું થયું. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું તો અહીંયા 3 0 મૂક્યા હવે કેટલા 0 મૂકવાના છે 2 0 કેટલા 0 મૂકવાના 2 0 2 0 મૂકીશું એના પછી ચાલો 4 7 28 28 નો આઠડો વધી પડી
4 × 28 નો આંકડો વધી પડી 2, 4 × 24 25 ને 26 નો છગડો પાછી વધી પડી 2, 4 × 5 20 ને 2 22 નો બગડો પાછી વધી પડી 2, ચોખ્ખું 16 17 ને 18 નો આંકડો પાછી વધી પડી 1. હવે 4 તરી 12 અને 1 તે સ્ટેપ પૂરું. હવે ત્રીજું સ્ટેપ, અહીંયા કેટલી શૂન્ય મૂકી છે 3, અહીંયા 2 અને અહીંયા કેટલી શૂન્ય આવશે 1 શૂન્ય આવશે. હવે નેક્સ્ટ 5 × 35 તો 35 નો શું થાય પાંચડો વધી પડી 3, 5 × 30 નો 3 33 નો તગડો પાછી વળી પડી 3, પાયે 25 ને 3 28 નો આંકડો પાછી વધી પડી 2, 5 ચોક 20 ને 2 22 નો બગડો પાછી વધી પડી અહીંયા 2, 5 તરી 15 ને 2 17 કશું નથી એટલે 0 0. ત્રીજું સ્ટેપ, અહીંયા 3 0 મૂક્યા, અહીંયા 2 0 મૂક્યા, અહીંયા 1 0. હવે 0 આવશે નહીં. અને આજનું છેલ્લું સ્ટેપ એમાં કે 6 × 42 નો બગડો વધી પડી 4, 6 × 36 ને 4 40 ની શૂન્ય પાછી વધી પડી 4, 6 × 5 30 ને 4 34 નો ચોગડો પાછી અહીંયા વધી પડી 3, 6 ચોક 24 ને 3 27 નો સાતડો પાછી અહીંયા વધી પડી 2, અને 6 તરી 18 18 ને 2 20 કશું નથી 0 0 0. હવે આનો શું કરવાનો સરવાળો કરવાનો છે. 0 0 0 2 અહીંયા આવશે 5, 8 ને 4 12 13 15 નો પાંચડો વધી પડી 1, 1 અને 2 2 ને 6 8 8 ને 8 16 16 ને 8 24 એટલે 23 નો તગડો પાછી વધી પડી 2, 2 ને 2 4 ને 2 6, 7 ને 7 14 15 16 16 ને 8 24 નો ચોગડો પાછી વધી પડી 2, 3 ને 3 6 ને 1 7 7 ને 2 9 અહીંયા 1 અને અહીંયા પણ 1. તો એનો જવાબ મળી ગયો. નેક્સ્ટ જોઈએ 3 4 રકમ એટલે 3 શું આવશે 1 2 3. ડાબી બાજુથી ગણતરી શરૂ. 3 દુ 6, 3 એકા 3, 3 પંચા 15 નો પાછળ વધી પડી 1, 3 સીતા 21 ને 22 નો બગડો પાછી વધી પડી 22 નો બગડો. તો 2 લખ્યા, ઉપર પણ કેટલા લખશું 2, 3 ચોક 12 13 અને 1 14. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ, અહીંયા 3 શૂન્ય મૂકી, અહીંયા હવે આપણે કેટલી શૂન્ય મૂકીશું 2. હવે 0 તો 0 2 0 0 1 0 0 5 0 0 7 0 0 4 0. તો કશું નથી તો પણ 2 રકમ સરખી કરવા જઈ રહ્યો. અહીંયા 3 રકમ, અહીંયા 2, તો અહીંયા પણ કેટલી શૂન્ય આવશે 1 શૂન્ય મૂકવી પડશે. હવે નેક્સ્ટ સ્ટેપ, 1 દુ 1 એકા 1, 1 પંચા 5, 1 સત્તા 7 અને 1 ચોક 4. રકમ સરખી કરવા 0 0 0. અહીંયા 3 0, અહીંયા 2 0, અહીંયા 1 0. હવે 0 આવે નહીં. છેલ્લું સ્ટેપ, 4 દુ 8, 4 એકા 4, 4 પંચા 20 ની શૂન્ય વધી પડી 2, 4 સત્તા 28 ને 2 0, અહીંયા વધી આવી 3, ચોખ્ખું ચોખ્ખું 16 ને 3 19. કશું નથી 0 0 0. હવે આપણે એનો શું કરવાનો સરવાળો કરવાનો છે. અહીંયા આવશે 8, અહીંયા આવશે 6, અહીંયા 1, 6 ને 5 11 નો એકડો વધી પડી 1, 3 ને 4 4 ને 7 11 11 ને 9 20 ની શૂન્ય અહીંયા વધી પડી 2, 5 ને 2 7 ને 4 11 ને 12 નો બગડો વધી પડી 1, 2 અને 1 3, અહીંયા 4 અને અહીંયા આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકારનો એક સાદી રકમવાળો, 2 રકમવાળો, 3 રકમવાળો, 4 રકમવાળા બધા જ ગુણાકાર પૂરા કર્યા. તમારે હવે કોઈ પણ ગુણાકાર કરવો હોય તો આ વિડીયો જોઈ લેશો તો આપણા ગુણાકાર રિલેટેડ કોઈ પણ માર્ક જોશે નહીં. આપણે ભવિષ્યમાં નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી દરેકનો ઉપયોગી થાય એવો વિડીયો છે. તો આ વિડીયો આપ એક વખત અવશ્ય જોજો. આપણા બીજા મિત્રોને આ વિડીયો શેર કરજો, આને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.